1983-84 ની આસપાસ રાજકોટમાં પાણીનો દુકાળ બહુ હતો. ત્યારે મેં 75 ટ્રેક્ટર ચાલુ કર્યા, ટેન્કર પાણીના. 75 ટ્રેક્ટર દરરોજના 3-3.5 મહિના પાણી વિતરણ કર્યું. સરકારને, કલેક્ટરને બધાને ઉપર છે, તમારે નો કામ થાય સરગમ આપી દે, સરગમ ક્લબ તૈયાર. કે સરગમ ક્લબ, તો આ નામ પાછળનો હેતુ શું હતો? કાના માત્ર નામ એટલે સરગમ એટલે બધા યાદ રહે. સરગમ ક્લબની આખી એક્ટિવિટી જોઈ મેં એક સૌથી મહત્વનું પાસું કહેવાય રામનાથપરા. જો શમશાન છે ને પેલા રામનાથપરા, દારૂનો અડ્ડો હતો, કૂતરાનો અડ્ડો હતો. સરગમ ક્લબ છે એ માત્ર 10 રૂપિયા સંચાલિત મેડિકલ કેમ્પ અને મેડિકલ દવાખાના ચલાવે. 10 રૂપિયા 2 દીની દવા આપી અમે. તો 20 કરતાં વધારે એક્ટિવિટી તો મને યાદ છે કે સરગમ ક્લબ કરે છે. તો આ ઉંમરે તમે આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો? 51 સંસ્થા ચલાવશે. હજી હું ફ્રી જ છું. ઘણા બધા લોકો સમાજ સેવાને સાઈડ ઇન્કમ તરીકે, મેઇન ઇન્કમ તરીકે જોવે છે. આ વાત ઉપર તમે શું કહેશો? એમાં સંસ્થા છે ને હલાવીને તમારે સૂચન છે બધાને કે પોતે શ્રીમંત હોવો જોઈએ, જેથી પૈસા મોહ ન હોય. સીએમ શ્રી ને વિજયભાઈ રૂપાણી એ તમારા ખાસ ક્લાસમેટ અને અંગત મિત્ર હતા. એટલે તમે સંઘમાં જે આવી રહ્યા હતા, સંઘમાં RSSમાં અમે RSSની એક મહિનાની OTC કેમ્પ હોય, શિબિર હોય ને. એક શિબિર હું વિજયભાઈ નરેન્દ્ર મોદી. તમારી લાઈફનો કે સરગમ ક્લબનો કોઈ પણ એક એવો મુદ્દો કે જે ટર્નિંગ પોઈન્ટ બની ગયું હોય? અમને રાસ રસોડું ચલાવતા હતા. વાંધો કલેક્ટરે કહી દો તમે પૈસા કેમ દીધો.